અમદાવાદમાં આરટીઓમાં એઆઈ ટ્રેકને લઈને મંત્રી પ્રવીણ માણીનું નિવેદન સામે આવ્યું છે। સેન્ટ્રલ ગવર્મેન્ટ અને મોર્થના નિયમ મુજબ બન્યો છે આ ટ્રેક, કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં નહીં આવે, મંત્રી પ્રવીણ માણીનું આ કહેવું છે। અગાઉ 45% પરિણામ હતું, જે 70%ની આસપાસ આવ્યું છે। રોડ પર નાગરિકોની સુરક્ષા વધે તે હેતુથી એઆઈ ટ્રેક પર પરીક્ષા આપનાર જો ડેમો જોવે તો પાસ થઈ જાય, પ્રવીણ માણીનું આ કહેવું। આરટીઓ ઓફિસ આપે જોઈએ પ્રમાણે એકદમ આધુનિક પદ્ધતિથી ચાલી રહી છે। એની મુલાકાત પણ મેં ગઈકાલે લીધી છે, લોકોના રિવ્યૂ લીધા છે, ખૂબ લોકો આમાંથી રાજી પણ છે। અને જે એઆઈ ટ્રેક છે, એઆઈ ટ્રેકની અંદર જે પહેલાં 45%નું રિઝલ્ટ હતું, એ જે 17થી 20%નું પરિણામ આવે છે, એમાં એઆઈ બેઝ હોવાથી એ કમ્પ્યુટર રીતે જ પોતાનો ટેસ્ટ લેતો હોય છે અને એમાં જે કંઈ નાની મોટી મુશ્કેલી પડે તે જોવાનો પણ અવસર મળ્યો છે। આવનારા સમયની અંદર સારા ડ્રાઈવરો બહાર નીકળે એ પણ આપણી જવાબદારી છે, એની પોતાની સેફટી માટે પણ, અને જ્યારે એ વ્હીકલ રોડ ઉપર લેતો હોય તો સામેવાળાની સેફટી પણ જરૂરી હોય છે। એટલે કોઈનો એક ટ્રાયલ કોઈ બીજા ટ્રાયલે પાસ થઈ જતા હોય છે, એટલે આ રેશિયો ધીમે ધીમે વધે એના માટે જે અવેર કરવાની બાબતો છે, એ અવેરનેસની અંદર આરટીઓ વિભાગ રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની અંદર આગળ વધી રહ્યા છે।